એક વખતની વાત છે. ગુજરાતના એક સુંદર અને શાંત ગામમાં રમેશ નામનો એક ગરીબ પણ ખૂબ જ મહેનતી છોકરો રહેતો હતો. તેના પિતા ખેડૂત હતા અને માતા ઘરકામ કરતા હતા. પરિવાર ગરીબ હતો, પરંતુ સંસ્કાર અને સચ્ચાઈમાં ખૂબ ધનવાન હતો. રમેશ રોજ સવારે સૂર્યોદય પહેલાં જ ઉઠી જતો. તે પહેલાં પોતાના પિતાને ખેતરમાં મદદ કરતો, પાણી આપવું, નિંદામણ કરવું, પાકની સંભાળ રાખવી, બધું જ કામ ઉત્સાહથી કરતો. પછી તે સાદું ભોજન લઈ અને શાળાએ જતો. શાળામાં પણ તે ખૂબ જ ધ્યાનથી ભણતો અને શિક્ષકોના દરેક શબ્દને સમજી લેવાનો પ્રયત્ન કરતો. રમેશને પુસ્તકો વાંચવાનો ખૂબ શોખ હતો, પરંતુ ઘરમાં પૈસા ઓછા હોવાથી તે નવા પુસ્તકો ખરીદી શકતો નહોતો. તેથી જ તે શાળાની લાઇબ્રેરીમાં જતો અને ત્યાં કલાકો સુધી બેસીને વાંચતો. ક્યારેક તો તે મિત્રોથી પુસ્તકો લઈ આવતો અને રાત્રે દીવાના ધૂંધળા પ્રકાશમાં વાંચતો. ગામના બીજા બાળકો ઘણીવાર રમતમાં સમય પસાર કરતા, પરંતુ રમેશ રમતો પણ રમતો અને સાથે ભણવાનું ક્યારેય છોડતો નહીં. તેની મહેનત જોઈને શિક્ષકો તેને ખૂબ પ્રોત્સાહન આપતા. એક શિક્ષકે તો એક દિવસ કહ્યું, "રમેશ, તું આમ જ મહેનત કરતો રહેજે. જો તું એક દિવસ જરૂર સફળ બનીશ." એક દિવસ ગામમાં શહેરમાંથી એક મોટા અધિકારી આવ્યા. તેઓ શાળાની મુલાકાત લેવા માટે આવ્યા. તેમણે બાળકોને ઘણા પ્રશ્નો પૂછ્યા. જ્યારે રમેશનો વારો આવ્યો, ત્યારે તેણે આત્મવિશ્વાસથી બધા પ્રશ્નોના સાચા અને સમજદાર જવાબ આપ્યા. અધિકારી ખૂબ પ્રભાવિત થયા. તેમણે રમેશના પરિવાર વિશે પૂછ્યું અને તેની પરિસ્થિતિ જાણીને તેઓએ નક્કી કર્યું કે રમેશને આગળ ભણવા માટે મદદ કરવી જોઈએ. તેમણે રમેશને શહેરની સારી શાળામાં પ્રવેશ અપાવ્યો અને તેની ફી તથા રહેવાની વ્યવસ્થા કરી. શહેરમાં શરૂઆતમાં રમેશને ઘણી મુશ્કેલીઓ આવી. નવું વાતાવરણ, નવી ભાષા, નવા મિત્રો, બધું જ અલગ હતું. ક્યારેક તેને ગામ અને પરિવારની બહુ યાદ આવતી, પરંતુ તેણે હાર ન માની. તેણે વધુ મહેનત શરૂ કરી. દિવસ રાત ભણતો રહ્યો. ધીરે ધીરે તે શહેરમાં પણ શ્રેષ્ઠ વિદ્યાર્થીઓમાં ગણાવા લાગ્યો. તેણે ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કર્યો અને પછી સ્પર્ધાત્મક પરીક્ષા આપી. ઘણા પ્રયત્નો પછી અંતે તે એક મોટો અધિકારી બની ગયો. વર્ષો પછી રમેશ પોતાના ગામમાં પાછો આવ્યો. ગામના લોકો તેને જોઈને ખૂબ ખુશ થયા. રમેશે વિચાર્યું કે જે ગામે તેને સંસ્કાર અને પ્રેરણા આપી, તેના માટે કંઈક કરવું જોઈએ. તેથી તેણે ગામમાં એક નવી અને સારી શાળા બનાવડાવી, લાઇબ્રેરી શરૂ કરી અને ગરીબ બાળકોને મફત ભણતર આપવાની વ્યવસ્થા કરી. હવે ગામના ઘણા બાળકો પણ ભણવા માટે પ્રેરિત થયા. રમેશનો જીવન સફર તેમને બતાવવો હતો કે મહેનત, ધીરજ અને સચ્ચાઈથી કોઈ પણ વ્યક્તિ પોતાની કિસ્મત બદલી શકે છે. આ વાત પરથી આપણને શીખ મળે છે કે મહેનત, લગન અને આત્મવિશ્વાસ હોય તો કોઈ પણ મુશ્કેલી તમને સફળ થવાથી રોકી શકતી નથી.